तो भाई तरत ज भाई बीजो पण ऑर्डर આવી ગયો। टोटल ऑर्डर છે 86 રૂપિયાનો અને ભાઈ સાહેબ ऑर्डर પણ આવી ગયો છે ભાઈ। તો टोटल 82 રૂપિયાનો ભાઈ ऑर्डर છે અને 20 રૂપિયા ભાઈ એક્સ્ટ્રા છે અને तो भाई जय माताजी, केम छो बधा मजामां छो। तो भाई टाइम थयो छे 7:10 भाई अने हूँ घरेथी ज भाई जोमेटोमां ऑनलाइन थई गयो हतो अने भाई आजे आपणे काम करीशुं जोमेटोनी अंदर। तो लोकेशन पर हूँ पहोंची गयो छुं। तो जोईए भाई थी ऑर्डर केटला वागे आवे छे अने भाई आजनी तमने ऑफर बतावी दઉં भाई। सांजनी ऑफर जे छे तो भाई सांजनी ऑफर कंईक आवी छे 250 રૂપિયાની ऑफर है और 8 ऑर्डर करवाना है और 3 गीग्स पूरा करवाना है। तो आजनी ऑफर भाई जोईशुं के 8 ऑर्डर थाय छे कि नहीं 7 वाग्याथी 12 वाग्या सुधीमां अने ऑफर मळे छे कि नहीं। तो भाई चेनल पर ना तो चेनल ने सब्सक्राइब और वीडियो ने लाइक जरूर कर दीजिए और भाई वीडियो में आगे बने रहो। तो फाइनली भाई 7:23 एटले कि भाई 12 मिनिट पछी जोमेटो में भाई ऑर्डर आवी गयो छे अने भाई सिटी कॉर्नर थी ऑर्डर ने लेवानो छे अने निकोल छे त्यां लईने जवानो छे। तो जईए फटाफट ऑर्डर ने पिकअप करवा माटे अने भाई ऑर्डर लगभग 34 રૂપિયાનો भाई ऑर्डर हतो। तो जईए ऑर्डर ने पिकअप करवा माटे અને ભાઈ પહેલો ઓર્ડર છે આ આપણનો અને ભાઈ આજે આપણે 8 ઓર્ડર પૂરા કરવાના છે। તો 8 ઓર્ડર પૂરા થાય તો ભાઈ જે ઓફર છે તેની આપણને મળી રહે 8 ઓર્ડરે। તો ભાઈ જઈએ ફટાફટ ઓર્ડરને લેવા માટે। તો ભાઈ ઓર્ડર છે રેડી, તો કરીએ ફટાફટ ઓર્ડરને પિકઅપ। $6982 तो भाई ऑर्डर ने पिकअप कर दीधो छे ने टोटल 4 किलोमीटर भाई लईने जवानो छे अने 10 मिनिट लागशे अने पहोंचाडता। तो भाई करिए ऑर्डर ने फटाफट डिलीवर। अने भाई आ छे मारू नरोडा। तो भाई ट्राफिक थोड़ू ओछुं होय छे सांजे भाई अने भाई काम करवानी पण भाई मजा आवे छे। ठंडा पड़तो होय छे तो भाई दिवसे तो भाई गर्मी में हालत भाई खराब थी जाए भाई, रेला उठी जाए। तो भाई हवेथी भाई लगभग हूँ जोमेटोनी अंदर ज भाई काम करीश। कितना नंबर है? 20 नंबर। हाँ 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 पेमेंट ऑनलाइन। थैंक यू। तो भाई ऑर्डर थी गयो है कम्प्लीट अने भाई कैश ऑन डिलीवरी पेमेंट ऑर्डर हतो भाई तो ऑनलाइन कर दीधुं भाई मैं जोमेटो में। तो जोई ली भाई आ ऑर्डर ने आपने केटला पैसा मळे। टोटल भाई 34 રૂપિયા મળે છે આ ઓર્ડરના અને હું છું અત્યારે નિકોલ। તો ભાઈ જોઈએ નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે અને અત્યારે ટાઈમ રહ્યો છે 7:41 તરત જ ભાઈ બીજો પણ ઓર્ડર આવી ગયો ત્યાંથી જ। તો 1 કિલોમીટરથી ભાઈ પિકઅપ કરવાનો છે અને કર્ણાવતી દાબેલી। તો કર્ણાવતી દાબેલી છે ત્યાં લેવા જવાનું છે લગભગ 950 મીટર।
એટલે કે ભાઈ 1 કિલોમીટર જ ગણી લો. તો જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે અને જોઈ લઈએ ભાઈ ક્યાં લઈને જવાનું છે. લો ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ અને દાબેલી છે અને લઈને જવાની છે. તો ભાઈ જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાની છે. તો ભાઈ ટોટલ 3.400 મીટર ભાઈ લઈને જવાની છે અને ભાઈ 8 મિનિટ લાગશે આ ઓર્ડરને પહોંચાડતા અને ટોટલ 3.5 કિલોમીટરનો ભાઈ આ ઓર્ડર છે. તો ભાઈ લઈને જવાનો છે નિકોલથી નરોડા જે માછલી સર્કલ છે ડોલ્ફિન સર્કલ ત્યાં લઈને જવાનું છે. તો ભાઈ કરીએ ફટાફટ ઓર્ડરને ડિલિવર અને ભાઈ જોઈએ કે કેટલા પૈસા મળે છે. થેન્ક યુ. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ અને જોઈ લઈએ ભાઈ કેટલા પૈસા મળે. તો ભાઈ આ ઓર્ડરના ટોટલ મળ્યા છે 32 રૂપિયા ભાઈ. તો હું છું અત્યારે નરોડા. તો ભાઈ જોઈએ અહીંથી નેક્સ્ટ ઓર્ડર ભાઈ કેટલા વાગે આવે છે. તો ભાઈ જઈએ આપણા લોકેશન ઉપર કંઈ રેસ્ટોરન્ટ આજુબાજુ હોય ત્યાં જઈને બેસીએ. તો મળીએ ભાઈ સીધા ત્રીજા ઓર્ડરમાં. લો ભાઈ ત્રીજો પણ ઓર્ડર આવી ગયો છે ભાઈ. સિટી કોર્નરનો ઓર્ડર છે ભાઈ. 1.5 કિલોમીટરથી પિકઅપ કરવાનો છે અને ભાઈ કસ્ટમરે ભાઈ 30 રૂપિયા ભાઈ ટ્રીપ પણ આપી છે. તો ભાઈ મજા આવી ગઈ ભાઈ. તો ભાઈ 1.5 કિલોમીટરથી ભાઈ ઓર્ડરને પિકઅપ કરવાનો છે અને 1.5 કિલોમીટર ભાઈ લઈને જવાનું છે. તો ટોટલ ભાઈ 3 કિલોમીટર થશે અને આમાં બી ભાઈ 30 રૂપિયા બી ટ્રીપ આપી છે. તો 30 રૂપિયા એડ કરશે એટલે ભાઈ આપણને લગભગ 25 અને 30 55 રૂપિયાનો ભાઈ ઓર્ડર પડશે. તો જઈએ ફટાફટ ઓર્ડરને લેવા માટે અને ભાઈ જોઈ લઈએ કેટલા કિલોમીટર એટલે કે 1.5 કિલોમીટર લઈને જવાનું છે. તો ભાઈ પહોંચી ગયો છું રેસ્ટોરન્ટના લોકેશન ઉપર અને ભાઈ હજુ 6 મિનિટ બાકી છે અને ભાઈ આ રહી ભાઈ કસ્ટમરની ભાઈ ટ્રીપ તમને બતાવી દઉં. તો ભાઈ ટોટલ કેટલા કિલોમીટર લઈને જવાનું છે બતાવી દઉં તમને આ ઓર્ડર. તો ભાઈ જોઈ લો 1.5 કિલોમીટર લઈને જવાનું છે. 4 મિનિટ લાગશે ભાઈ આ ઓર્ડરને પહોંચાડતા અને ભાઈ 25 રૂપિયાનો ભાઈ આ ઓર્ડર છે અને 30 રૂપિયા ભાઈ ટ્રીપ છે. તો ઓર્ડર રેડી થાય તો લઈ જઈએ ફટાફટ ઓર્ડરને અને કરીએ ડિલિવર. લો ભાઈ ઓર્ડરને કરી દીધો છે પિકઅપ ભાઈ. કંઈક પંજાબી ડીશ જેવું છે. તો ભાઈ કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર.
તો ભાઈ ઓર્ડરને પિકઅપ કરી લીધો છે સિટી કોર્નરથી અને ભાઈ લઈને જવાનો છે નરોડા, એટલે કે નરોડા 3.5 કિલોમીટર ભાઈ છે અને ભાઈ 8 મિનિટ લાગશે આ ઓર્ડરને પહોંચાડતા. તો કરીએ ફટાફટ ઓર્ડરને ડિલિવર ભાઈ. અને આ 5મો ઓર્ડર છે અને આના પછી ભાઈ 3 ઓર્ડર કરવાના બાકી રહેશે ઓફર માટે. તો જોઈએ ભાઈ નાઇટ સુધી પણ કામ કરશું આપણે, રાત્રે 2 થી 3 વાગ્યા સુધી ઓર્ડરો મળશે ત્યાં સુધી ભાઈ કામ કરશું. બાકી પછી ઘેર. તો કરીએ ફટાફટ ડિલિવર. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ અને ભાઈ આ ઓર્ડરના આપણને મળ્યા ટોટલ 28 રૂપિયા ભાઈ. તો હું છું અત્યારે નરોડા. તો ભાઈ જોઈએ નેક્સ્ટ ઓર્ડર ભાઈ કેટલા વાગે છે અને અત્યારે ટાઈમ થયો છે ભાઈ, ઓર્ડર પણ આવી ગયેલો. તો ભાઈ જ્યાંથી હું લઈને આવ્યો ત્યાંથી જ ભાઈ ઓર્ડર લેવા જવાનો છે ભાઈ. ટોટલ 2.5 કિલોમીટરથી ઓર્ડર પિકઅપ છે અને ભાઈ 3.5 કિલોમીટરથી ભાઈ આ ઓર્ડરને ડિલિવર કરવાનો છે. તો ભાઈ હું ટોટલ લઈને આવ્યો ત્યાં જ ઓર્ડર લેવા જવાનો છે સિટી કોર્નર. અને ભાઈ ટોટલ ત્યાંથી ભાઈ 3.5 કિલોમીટર ભાઈ આપવા જવાનું છે. તો ભાઈ ટોટલ ગણી લો તમે 2.5 કિલોમીટર પિકઅપ અને 3.5 કિલોમીટર ભાઈ ડ્રોપ. તો કેટલું થાય? 6 કિલોમીટર થાય ભાઈ. અને 6 કિલોમીટરના કેટલા થાય? ટોટલ 35 રૂપિયા જતા ખાલી. તો ભાઈ આ છે ઝોમેટોના ભાઈ સસ્તા નશા. ઝોમેટોમાં ભાઈ કામ કરવું હોય તો આ રીતે જ છે ભાઈ. પિકઅપના જે પૈસા છે એ નથી આપતું. બાકી પોર્ટરમાં જો તમે કામ કરશો તો ભાઈ પોર્ટર તમને પિકઅપના પૈસા આપશે. બાકી ઓલા ઉબેર અને રેપિડો પણ નથી આપતું પિકઅપના પૈસા. તો ભાઈ જઈએ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે. અને જોઈ લે ભાઈ આ ઓર્ડર ક્યાં લઈને જવાનો છે. લો ભાઈ ઓર્ડરને કરી દીધું છે પિકઅપ. અને ભાઈ જોઈ લઈએ ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ભાઈ ટોટલ 3.300 મીટર લઈને જવાનું છે અને 10 મિનિટ લાગશે ભાઈ આ ઓર્ડરને પહોંચાડતા. અને ભાઈ આ ઓર્ડરને લઈને જવાનો છે કુબેન નગર ભાઈ. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ અને ટોટલ મળ્યા છે ભાઈ આ ઓર્ડરના 34 રૂપિયા. તો ભાઈ અત્યાર સુધી ભાઈ આપણા ટોટલ 6 ઓર્ડર ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે અને કામ થયું છે 331 રૂપિયાનું ભાઈ. તો ઓફરમાં હજુ ભાઈ 2 ઓર્ડર ખૂટે છે અને અત્યારે વાગે છે 9:48. તો ભાઈ મળીએ સીધા ભાઈ 8મા ઓર્ડરમાં, કેમ કે પછી ભાઈ વિડીયો બહુ લાંબો થઈ જશે. કેમ કે ભાઈ જો રાતે બી કામ કરવાનું છે. તો ભાઈ જોઈ લો 7મો પણ ઓર્ડર આવી ગયો. પણ જોઈ લઈએ કેટલા કિલોમીટરથી ભાઈ પિકઅપ કરવાનું છે. તો ભાઈ 2 કિલોમીટરથી ભાઈ પિકઅપ કરવાનું છે ઓર્ડરને. તો ભાઈ જઈએ ભાઈ આ ઓર્ડરને પિકઅપ કરવા માટે. અને ભાઈ હવે મળીએ સીધા 8મા ઓર્ડરમાં. તો ભાઈ વિડીયોમાં આગળ બનાવી રહેજો. તો ટોટલ 2.200 મીટર ભાઈ પિકઅપ કરવાનું છે અને 6 મિનિટ લાગશે આ ઓર્ડરને લેવા જવામાં. તો જઈએ ફટાફટને ઓર્ડરને લઈએ અને કરીએ ફટાફટ ડિલિવર. અને ભાઈ મળીએ સીધા 8મા ઓર્ડરમાં. લો ભાઈ 8મો ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ ભાઈ. અને આપણા ટોટલ ઓફરના ભાઈ 8 ઓર્ડર થઈ ગયા છે પૂરા. અને ભાઈ ટોટલ આ ઓર્ડર હતો ભાઈ 44 રૂપિયાનો. અને ટાઈમ જોઈ લો ભાઈ, ટાઈમ થયો છે 10 વાગ્યાને ભાઈ 42 મિનિટ.
અને ભાઈ જો 3 કલાક જે ગિગ્સ પૂરા થવામાં ભાઈ ટાઈમ બાકી છે. તો ભાઈ હું છું અત્યારે કૃષ્ણનગર અને ભાઈ ટોટલ 11 કમ્પ્લીટ વાગી જાય પછી તમને બતાવી દઉં ભાઈ ટોટલ આપણે ઓફરના સંગાત ભાઈ કેટલા પૈસા મળ્યા. તો મળીએ સીધા હવે 11 વાગે એટલે કે 15 મિનિટ પછી. તો ભાઈ 10મો ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ અને ભાઈ કેટલા રૂપિયા મળે જોઈ લઈએ. તો ભાઈ ટોટલ ઓર્ડર મને મળે છે 46 રૂપિયા અને ભાઈ અત્યારે ટાઈમ થયો છે 11:51 ભાઈ. તો ભાઈ બીજો પણ ભાઈ ઓર્ડર આવી ગયો. તો ભાઈ 11મો પણ ઓર્ડર આવી ગયો અને કામ તમને બતાવી દો. તો ભાઈ અત્યારે વાગે તો 11:51 એટલે ભાઈ ગણી લો 12 વાગી ગયા છે અને ભાઈ 7 વાગ્યાથી લઈને રાત્રે અત્યારે 12 વાગ્યા સુધી ભાઈ મેં કામ કર્યું 5 કલાક. તો 5 કલાકમાં ટોટલ ભાઈ 10 ઓર્ડર કર્યા અને 10 ઓર્ડરના આપણને ઓફર હંગાત ભાઈ ટોટલ 670 રૂપિયા ભાઈ મળ્યા છે. અને જે ભાઈ જે તમે જોઈ શકો છો ભાઈ 250 રૂપિયાવાળી જે ઓફર હતી અહીંયા તો એ ભાઈ પૂરી થઈ ગઈ હતી. તો 8 ઓર્ડરની જગ્યાએ ભાઈ મેં ટોટલ 10 ઓર્ડર કર્યા હતા 7થી તે 12ની વચમાં જોઈ શકો છો તમે. તો ભાઈ 250ની જે ઓફર હતી એ મળી ગઈ. તો એને મલાવીને ભાઈ બધું થઈને કામ ટોટલ 670 રૂપિયાનું થયું છે. 7 વાગે સાંજે 7 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી. તો ભાઈ 11મો પણ ઓર્ડર આવી ગયો છે. તો ભાઈ જે બુક છે ભાઈ ગિગ્સ એને બુક કરી લો ભાઈ. રાતનો ટાઈમ પહેલાં 12 થી 2નો ટાઈમ બુક કરું છું અને ભાઈ તો ભાઈ 12 થી તે ભાઈ 2 વાગ્યા સુધી ટાઈમ ભાઈ બુક કરું છું. પછી જોઈશ કે અગર હું કામ કરીશ કે નહીં ભાઈ. તો ભાઈ ઓર્ડર હશે તો કામ કરીશ નહીં તો પછી ઘરે જતો રહીશ. તો કરીએ ઓર્ડરને ફટાફટ પિકઅપ. અને ભાઈ આ ઓર્ડરને ઠક્કરનગર બાપાનગરથી ભાઈ પિકઅપ કરવાનું છે અને ભાઈ 5.7 કિલોમીટરથી ભાઈ ઓર્ડરને પિકઅપ કરવાનો છે. તો ભાઈ વાગી ગયા 12. તો ભાઈ કામકાજ કંઈક આવું જ રહેશે. ઓર્ડરો બધા લોંગ પિકઅપ જ ના જ આવશે 12 વાગ્યા પછી. તો કરીએ ફટાફટ ઓર્ડરની પિકઅપ અને જોઈ લઈએ ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ભાઈ ઓર્ડરને લઈ લીધો છે અને જોઈ લઈએ ભાઈ કે ક્યાં લઈને જવાનું છે. તો ભાઈ રાધે ગોવિંદ ગેલેક્સી ફ્લેટ છે હરિદર્શન ક્રોસ રોડ ભાઈ. તો જોઈ લે ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ભાઈ ટોટલ 5 કિલોમીટર અને 5 કિલોમીટરનો જ ભાઈ ગણી લો ઓર્ડર ટોટલ અને 10 મિનિટ લાગશે આ ઓર્ડરને પહોંચાડતા. તો ભાઈ લઈને જવાનો છે હરિદર્શન જે સેલ્વી હોસ્પિટલ છે ત્યાં. તો જઈએ ઓર્ડરને ફટાફટ અને કરીએ ડિલિવર. ભાઈ જોઈ લઈએ ભાઈ આ ઓર્ડરના કેટલા પૈસા આપશે. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ 184 રૂપિયા ભાઈ કેશ લેવાના હતા. તો ભાઈ આ ઓર્ડરના મળે છે ટોટલ 74 રૂપિયા ભાઈ. સસ્તે નથી ભાઈ. ટોટલ ભાઈ 11 કિલોમીટર પડ્યો. લગભગ 5 કિલોમીટર ભાઈ પિકઅપ હતું અને 6 કિલોમીટર ભાઈ ડ્રોપ. તો ભાઈ ટોટલ 11 કિલોમીટર પડે. ત્યારે ભાઈ બીજો પણ ઓર્ડર આવી ગયો છે અને 2.5 કિલોમીટરથી ભાઈ એને પિકઅપ કરવાનો છે અને 5.700 મીટર ભાઈ આપવાનું છે. તો જઈએ અને કરીએ ઓર્ડરને ફટાફટ પિકઅપ અને ભાઈ જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે અને ક્યાં લઈ જવાનું છે.
ઓર્ડર તમારો અલગ છે એમ? $5708 જઈએ ને તો ભાઈ ઓર્ડર કરી લીધું છે પિકઅપ અને મરચુરન રાઈસ તે લઈને જવાનો છે ને ભાઈ એને લઈને જવાનો છે ભાઈ નિકોલથી નોબલનગર ટેનામેન્ટ. તો હું જે બાજુ રહું છું ભાઈ નવડા જીઆઈડીસીમાં, તો એ બાજુ લઈને જવાનું છે ઋષિવન પાર્કમાં. તો જોઈ લે ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ટોટલ ભાઈ 6.400 મીટર એટલે કે 6.5 કિલોમીટર લઈને જવાનું છે ભાઈ, અને 11 મિનિટ લાગશે અને પહોંચાડતા. તો જઈએ કરીએ ફટાફટ ડિલિવર. ભાઈ આ છે નિકોલનું ફાયર બ્રિગેડ સ્ટેશન. તમારું જ पेमेंट कर दिया હા ઓકે વેલકમ. ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ, અને ટોટલ ભાઈ કેટલા મળ્યા જોઈ લઈએ આ ઓર્ડરના. તો ભાઈ 74 રૂપિયા મળ્યા આ ઓર્ડરના. તો ભાઈ હું છું અત્યારે નોબલનગર. તો જોઈએ ભાઈ સાહેબ ઓર્ડર પણ આવી ગયો છે ભાઈ. તો ટોટલ 82 રૂપિયાનો ભાઈ ઓર્ડર છે અને 20 રૂપિયા ભાઈ એક્સ્ટ્રા છે, અને ટોટલ 8 કિલોમીટરથી ભાઈ પિકઅપ કરવાનો છે અને 3.5 કિલોમીટર ભાઈ આ ઓર્ડરને આપવાનો છે. તો ભાઈ કરીએ ઓર્ડરને એક્સેપ્ટ, અને ભાઈ 8 કિલોમીટરથી ભાઈ પિકઅપ કરવાનો છે ભાઈ. જોઈ લો 12 મિનિટ લાગશે ભાઈ આ ઓર્ડરને પિકઅપ કરવા જવામાં. તો ભાઈ કરીએ ઓર્ડરને ફટાફટ પિકઅપ, અને ભાઈ 3.5 કિલોમીટર લઈ જવાનો છે. તો ભાઈ જોઈએ ક્યાં લઈને જવાનો હશે, અને હાસોલથી ભાઈ ક્યાં લઈ જવાનો છે તો જોઈ લઈએ. ભાઈ નોબલનગરથી હાસોલ પિકઅપ છે ભાઈ. તો કરીએ ઓર્ડરને ફટાફટ પિકઅપ. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ, અને ભાઈ હું છું તે નાના ચિલોડા. તો ભાઈ જોઈ લઈએ આ ઓર્ડરના કેટલા પૈસા મળ્યા. ટોટલ 57 રૂપિયા મળ્યા આ ઓર્ડરના, અને ભાઈ 8 કિલોમીટરથી ભાઈ ઓર્ડરને પિકઅપ કરવાનો હતો, અને 3 કિલોમીટરને ભાઈ આ ઓર્ડરને આપવાનો હતો. તો ભાઈ ટોટલ મળ્યા 57 રૂપિયા. તો ભાઈ જોઈએ અહીંથી નેક્સ્ટ ઓર્ડર ભાઈ કેટલા વાગે આવે છે. હા જો ભાઈ એરિયા ભાઈ સાહેબ અંધારકોટ છે ભાઈ, નવો કોમ્પ્લેક્સ બન્યો છે જોઈ શકો છો ભાઈ. કોઈ દેખાતું નથી, અને ભાઈ સામે છે રિંગ રોડ. અને ભાઈ જોઈએ અહીંથી ભાઈ નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. તો અત્યાર સુધી હવે ટોટલ કામ થઈ ગયું છે 171 રૂપિયા આમાં, અને ભાઈ 700 રૂપિયા 17 તારીખમાં. તો ભાઈ અત્યારે 18 તારીખ. તો ટોટલ કામ ભાઈ તમને છેલ્લે બતાવી દઈશ. તો ભાઈ બ્લોગમાં જો બનાવી લેજો. ટાઈમ થયો છે ભાઈ 1:25. તો જોઈએ ભાઈ અહીંથી નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. તો ભાઈ તરત જ ભાઈ બીજો પણ ઓર્ડર આવી ગયો. ટોટલ ઓર્ડર છે 86 રૂપિયાનો, અને ભાઈ 21 રૂપિયા એક્સ્ટ્રા છે. તો ભાઈ જોઈ લઈએ કેટલા કિલોમીટર પિકઅપ કરવાનું છે. તો
टोटल भाई 5.5 किलोमीटर ऑर्डर ने पिकअप करवानो छे અને 9 મિનિટ લાગશે આ ઓર્ડરને पिकअप કરવામાં। तो જઈએ અને કરીએ ઓર્ડરને ફટાફટ पिकअप અને ભાઈ જોઈ લઈએ કે કેટલા કિલોમીટર લઈને જવાનું છે। તો ફાઇનલી ભાઈ પહોંચી ગયો છું લોકેશન પર અને ભાઈ આ પણ જે દુકાન છે ત્યાંથી જ લેવાનું છે, રેસ્ટોરન્ટ નથી। તો ભાઈ ઓર્ડર છે, મને લાગે છે તૈયાર જ છે। તૈયાર હોય તો ભાઈ સારું, ખોટું ભાઈ ટાઈમ વેસ્ટ થાય છે આપણો। તો ભાઈ રેડી જ છે ઓર્ડર। ₹23.99 ઓકે। તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે, લઈ લીધો છે ઓર્ડરને। તો ભાઈ ઓર્ડરને લઈને જવાનું છે અસરવા। તો જોઈ લે ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાનું છે। તો ટોટલ ભાઈ 8 કિલોમીટર લઈને જવાનું છે ઓર્ડરને અને ભાઈ 14 મિનિટ લાગશે ઓર્ડરને પહોંચાડતા। તો કરીએ ફટાફટ ઓર્ડરને ડિલિવર અને ભાઈ જોઈ લઈએ ઓર્ડરમાં કેટલા પૈસા મળે છે। તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ અને ભાઈ જોઈ લે કેટલા પૈસા મળ્યા ટોટલ ઓર્ડરના। તો ₹108 અને ₹5 ભાઈ એક્સ્ટ્રા, તો ટોટલ મળ્યા છે ₹113 ભાઈ। તો ભાઈ હું છું અત્યારે અમદાવાદ સિવિલ, તમે જોઈ શકો છો। તો હું છું અત્યારે અમદાવાદ સિવિલ અસારવા અને ભાઈ અહીંયાથી તો ભાઈ ઓર્ડર મળશે ને મળશે જ, અને એ બી પાછા કાલુપુર સાઈડના। તો જોઈએ ભાઈ નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે। 2 hours later. તો ભાઈ ટાઈમ થયો છે 4 વાગ્યાને ભાઈ 25 મિનિટ અને ભાઈ આપણે 4 વાગ્યાનો ટાઈમ જે ગિગ્સ બુક હતો થઈ ગયો છે પૂરો। તો ભાઈ જોઈ લે ટોટલ આજની અર્નિંગ કેટલાની થઈ ભાઈ। તો ભાઈ તારીખ 18 તારીખની ભાઈ ટોટલ એટલે કે 12 વાગ્યા પછી 12 થી 4માં કામ થયું છે આપણે ટોટલ ₹619 ભાઈ। અને ભાઈ 17 તારીખની વાત કરીએ એટલે કે સાંજે 7 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યાનું ભાઈ। તો ભાઈ ₹692 ભાઈ કામ એ થયું છે ટોટલ 692 અને ભાઈ 692 અને ₹619। તો ટોટલ કરી લે કેટલા રૂપિયા થયા। તો ભાઈ 692 અને ભાઈ 619, તો ભાઈ ટોટલ અર્નિંગ થઈ છે આપણી ₹1311 ભાઈ। અને ભાઈ બાઇકનો કિલોમીટર કાંટો તમને બતાવ્યું ટોટલ ભાઈ કેટલો થયો ભાઈ। ટોટલ 134 કિલોમીટર ભાઈ આપણી ગાડી ફરી છે અને ભાઈ ટોટલ ભાઈ એમાંથી ₹200 ભાઈ પેટ્રોલ કાઢી નાખો તો ટોટલ ભાઈ આપણને મળ્યા છે ₹1111 ભાઈ ટોટલ અર્નિંગ થઈ છે પેટ્રોલ કાઢતા ભાઈ, એટલે કે ભાઈ બચત કરતા। તો ભાઈ ટોટલ કેટલા કલાક કામ કર્યું તો ભાઈ અત્યારે 4 વાગે ભાઈ ટોટલ ભાઈ ગણી લો આપણે 9 કલાક ભાઈ આપણે કામ કર્યું અને ભાઈ 9 કલાકની અર્નિંગ ટોટલ આપણી થઈ। ટોટલ ભાઈ 9 કલાકની આપણી અર્નિંગ થઈ ₹1311। તો ભાઈ એમાંથી પેટ્રોલ કાઢી દો ₹200 તો ભાઈ ટોટલ આપણે બચે છે ₹1111 ભાઈ પેટ્રોલ કાઢતા। તો આથી ભાઈ આપણી આજની અર્નિંગ। आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार, मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए। इतना जिला मैं कभी नहीं होऊंगा अपनी